કર્યા છે આજે ભગવાનના રૂપ બની ગયા. લાભ લક્ષ્મી આવી છે. આ બધોય પ્રતાપ ભજનનો છે. તમને તો ખબર છે કે હું 3:30 વાગે રાતે કાયમ ભજનમાં બેહું છું. આશ્રમ મળાઈ જાય છે. આંગણો હોય, સાંભળી લો ભાઈ, તમારું આંગણું હોય, હળદર ત્રિશૂલ કરી અને ફૂલ કરો. પછી મારી કોઈ પણ રીતનો અંદર સંપલનો પ્રવેશ વાદ્યો. અને જો સવારમાં ઉઠીને આંગણે હળદરનું થાય, હળદર અને સિંદૂરનો સાંડલો કરો. સિંદૂરનો સાંડલો કોને કરાતો? લાલ કંકુ ગણપતિને. અહીંયા રીતિ સીધી 50 વર્ષ એટલે હજારોને તમારો કાંઈ આગળ શોભાયાત્રા આખા ગામમાં લ્યો. ગઢડા માણા બુઢા લોલા લંગડા શોભાયાત્રા નીકળે. બહુ જબર. હા, બધાને ખોવે ને ધોવે પ્રસાદી રહેતો આવ્યો. ગઢડા માણાને ફૂલ. હા, આજ તો ગુરુનો જન્મદિવસ. આજે મને ગુરુએ મારા ગુરુ બનાવ્યો. આજે લાખો માણા મારા પગમાં આવતો છે. તેનો જો આજે રાતે ગુરુનો જન્મ દિવસ અને મારો બે ભેળો હોય, ખોબે ધોબે વાપરવા. આ સાધુ સંત બ્રાહ્મણો વડીલો એને રાતે હું સન્માન કરવાનો, મારી યથાશક્તિ દાન આપવાનો. આ 90 સાલું લઈ આવ્યો છો ડાળવા. 90 હોમાં 10 વર્ષ આજ રાતે સન્માન થાય. આજે દુનિયામાં મને ભગવાન માનવા મળ્યા. મારા મંદિરો છે, હજારો ગામડે મારા મંદિરો કરીને દુનિયા પૂજે છે. અને મને અહીંયા ઢગલક આપ્યું. મારી પાસે 10 વીઘા જમીન, 3 છોકરા, કઢીનું નથી પૂરું થતું. અને ખોવે ધોવે આવો જ આશ્રમ સુરત કર્યો. આ 3 કરોડનો ભાગ્યો. આ મહેમાન હારો 3 માળ બનાવ્યા. સંડાસ, બાથરૂમ, નાવાના, માથે પંખા. આ તમારે હારો બધાય જોઈએ. અને રાજ્ય જોવો ચોખા ઘીના લાડવા. આ ઘણો બધા સદગુરુ કબીર થાય. એને હું કબીર કહું. આજે અમારી પત્ની હમાય છે. હે, તમે જોયું ને? આજે સવારે એના દીકરા જાય તો 2 લાખ રૂપિયા હોય ની કોણ નાખે? આ કોણ લઈ જાય? નરસિંહ મહેતાના ભગવાને 52 કામ કર્યા. મારા તો કરોડ કામ કરી દીધું. 3 કરોડનો આશ્રમ, 1 પૈસો ને સવારે 45 લાખ રૂપિયાની ગાડીઓ ખલવાય. આશ્રમ બનાવ્યો. અત્યારે ત્યાં ચેતના નાખી દીકરી. અત્યારે માનવ મેળો ત્યાં ભેળો થયો. 5 વાગ્યાથી રાતે જમાડ છે, રાતે સત્સંગ આવે છે. અહીંયા આવ્યો. હું ગામડે સત્સંગ જ કર્યો. નાનો હતો, બોલે ઘેરે રહેતો હતો, કામ કરતો હતો. સમય આવ્યો, બધું જ થયું. અમે જૂની ડેલીમાં રહેતા હતા. મારા બાપુજી જીવરાજ બાપા માસ્તર હતા. એના 3 દીકરા છે. મોટા વીરજી બાપા, એથી વલ્લભ બાપા અને સગન. મોટા બાપાને 5 દીકરા, વલ્લભ બાપાને 2 અને અમે 3. આ 10 માણસનો પરિવાર એક જ બીજમાંથી. મોટા બાપા હતા. હું એને પૂજ્ય માનતો. એના પરિવારની વિરજી બાપાનો આ મારા મોટા ભાભી. શાસ્ત્રની અંદર લક્ષ્મણે ભાભીને આખી જિંદગી સેવા કરી. મનમાં એ ધર્મ છે. વડીલો ઘરમાં હોય, માવતર હોય. હું હજારો છોકરાને શીખવાડું, તમારા મા બાપ પાસે રહ્યો. એને હાંજે હાચું ઘણી કથા વાંચો.
છેલ્લી સુરતા જો તમારા મા બાપની વહી જાય તો એ સતલોકમાં જાય તમારા કુળ તરે, પણ હારા વાળું કરીને પાનને ગલે વેસાય. હે કા ટીવી જોવે અને તમને ખોટું લાગે વાળું કરીને અમે આખો દી કામ કરતા ખેતી થતા સાંજે આવીને કથા થાય. આ ઓળીપા વાળી ગાયનું ધૂળના સાટી સાટીને મોટા થયા. મારી પત્નીને તો 7 માણા ઘરમાં અમે કુટુંબ અને મહેમાન સાધુ ના આવે ખવડાવે. આજે અત્યારે નવખંડમાં પૂજાણા અમર બન્યા ઇતિહાસના પાનામાં, દેવ બન્યા, ભગવાન બન્યા. શેનો પ્રતાપ? યાદ રાખજો, મનુષ્ય અવતાર મળ્યો છે, માણસ છે. મેં તમને ઘણા યોગ શીખવાડ્યા છે કે મનુષ્ય અવતારની માલિકો જો મનુષ્ય ગુરુ સાચા અને એના શરણમાં રહે અને એ કેમ કરે એટલે આ જીવાત્મા પરમાત્મા પામે. પછી એને લાભ લક્ષ્મી એના ઘરે આવી જાય. મારે આવી ખૂટતું નથી, ખોબે ધોબે વાપરું રોજ મહેમાન રોજ જન્માનું જોઈ લો. શેનાથી થાય? પણ ભજન કર્યું, ભજન કર્યું. હું વાડીએ ખેતી કરતો, મારી ગાડી દાંડા આવે, હું વાળવા આવતો. આ બેઠી શીપ શેરડી હોય, શીપડા હોય, સાંજે બપોરો સારા ઉતારું. મારી પત્ની ગામમાં આવે, ગાડામાં મજૂર કોઈ પણ હોય ને બેહારી આવે. અહીં તળાવ ને બારે આવે એટલે એને જવું છું. અને ખેડૂત સાંજે રજા દઈ દેતા, એને બિચારાને ગાડે ન અને એના હજી મેં આત્મા રાજી થયા. એના હું ફળ હું દરેક છોકરાને હજારો ગામડે કહું છું કે પહેલા તમે તમારા મા બાપને રાજી કરો. પહેલી ભૂમિકા ન્યાસ, બીજી ભૂમિકા ગુરુની છે. જો આ તમને દુનિયામાં ક્યાંય નહીં જોવા કે મારા 3 દીકરા મારા શિષ્ય 3 આયા આટલા માણસોને રાતની સેવા કરીને જમાડે ખવડાવે અને મારું એક વચન નથી વળતા. હુકામે હું મારા ગુરુનું વચન નહોતો વટ્યું. હું બધાને હટાણું કરવા જાઉં, એકલો હતો. મારો ભાઈ પરબત નાનો હતો તે ભણતો. પછી હટાણું કરવા જાઉં ને તો ઘેરેથી હાલું ને એટલે ડગલે ડગલે સાહેબનું નામ લેતો જાઉં. નામા સૂકવા જાઉં, રાતે ડાળિયા કરવા જાઉં, ડગલે ડગલે ખેતરમાં હળ રાખતો ને તો ડગલે ડગલે ભગવાનનું. એટલે આ મફત છે ને હોય 100% નફો થાય, પણ હાલા મફત વસ્તુ હોય ભગવાનનું નામ જ પાપી લેતા. હે અમે નામ લીધું તા જોઈ લે. હે